વાઘોડિયા જીઆઈડીસીની ચોપરા ઇન્ડસ્ટ્રીઝમાંથી અચાનક 30 કામદારોને છૂટા કરી દેવાતા ભારે હોબાળો મચી ગયો હતો। છૂટા કરાયેલા કામદારોમાં 6 એવા હતા જેમણે ભૂતકાળમાં કંપનીમાં કામ કરતા કરતા પોતાના શરીરના અંગ ગુમાવ્યા હતા। કંપની મેનેજમેન્ટે આવા દિવ્યાંગ કર્મચારીઓને પણ કાઢી મૂકતા ભારે રોષ ફેલાયો હતો। ચોપડા ઇન્ડસ્ટ્રીમાં ભૂતકાળમાં કેટલાક કર્મચારીઓએ કંપનીમાં કામ કરતી વખતે પોતાના શરીરના અંગો ગુમાવ્યા હતા। આવા દિવ્યાંગ કર્મચારીઓને જે તે સમયે ખોટા વાયદાઓ કરીને કંપનીએ રાખી લીધા હતા, પણ આજે અચાનક તેમને નોકરી પરથી છૂટા કરી દેવાતા ભારે હોબાળો મચ્યો હતો। દિવ્યાંગ કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ કંપનીના ગેટ પર પહોંચીને રોષ વ્યક્ત કર્યો હતો અને ન્યાયની માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। જીઆઈડીસી સ્થિત આવેલી ચોપડા ઇન્ડસ્ટ્રીઝમાં આશરે 25 જેટલા કામદારોને કોઈપણ જાતની પૂર્વ સૂચના આપ્યા વગર છૂટા કરવામાં આવ્યા છે। જે પૈકીના જે 4 જેટલા વ્યક્તિઓ છે તેઓના ખાસ કરીને બતાવીશ કે જે કંપનીમાં કામ દરમિયાન તેમના હાથમાં ઈજાઓ પામી છે અને તેઓએ પોતાના અંગ ગુમાવ્યા છે। આ લોકોને પણ કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર કંપનીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે। જે રીતે કંપનીની મનમાની હવે સામે આવી છે તેના લઈને ક્યાંક ને ક્યાંક આ લોકોમાં આક્રોશ છે અને તેઓની ફરિયાદ છે કે કંપનીમાં કોઈપણ જાતની સેફટી વગર કામ કરવામાં આવતું હતું અને જેના કારણે જ તેઓને પોતાના અંગ ગુમાવવા પડ્યા છે। જોકે કંપની તરફથી તેઓને જે તે સમયે પણ કોઈપણ પ્રકારનું વળતર આપવામાં નહોતું આવ્યું। ત્યારે ખાસ કરીને જે વર્કરો છે વર્કરો સાથે વાતચીત કરવાની કોશિશ કરીશું કે ખરેખર શું બનાવ બન્યો હતો અને શા કારણે તમને કંપનીમાંથી છૂટા કરવામાં આવ્યા હતા। સાહેબ, અમે 4 થી 5 વર્ષ પહેલાં અમારા અંગ ગુમાવ્યા છે અને આજે લગભગ 2 મહિનાથી આ લોકોનું આ પ્રોસેસ ચાલે છે કાઢી નાખવાનું। ઘણા બધા છે અમારા ભાઈઓ, તેમને કાઢી મૂકવામાં આવ્યા છે, પણ એ લોકો અત્યારે આવ્યા નથી અને વળતર આપ્યું નથી અને ઉપરથી એવું કહે છે કે અંદર આવવાનું જ નહીં, કે બંધ જ કરી। શું આ કંપનીમાં જ્યારે તમે છૂટા કર્યા ત્યારે 30 દિવસની નોટિસ પીરિયડ આપવામાં આવ્યો હતો? કોઈ નોટિસ આપી નથી। હમણાં એવું બી કહેવામાં આવ્યું નથી કે તમે હવે તમારું 2 મહિના તમારું જોઈ લો કે તમને હવે છૂટા કરવામાં આવશે। હવે અત્યારે અમારે કઈ જવાનું? આ તમારો જે હાથ છે આ હાથ કઈ રીતે કપાયો છે? इधर से ही कटा, प्रेस में रेस में से जी। कंपनी ने कितना मुआवजा दिया था आपको? कुछ भी नहीं दिया था। तो फिर कंपनी ने कोई लिख करके देखा होगा कि पूरे साल आपको मतलब यहाँ पे जब तक कंपनी है तब तक आपको नौकरी रखेंगे? लिखित नहीं दिया था, बोले थे कि जब तक का कहते हैं इधर कंपनी चालू रहेगी तब तक का करेंगे, फिर उसके बाद में लिखित नहीं दिए हैं। શું કહેશો, તમારા હાથમાં પણ નુકસાન થયું છે? એ મારા હાથમાં નુકસાન થયું છે, એ ખાલી ઈએસઆઈથી મને દવા બધું થયું છે, કંપની તરફથી કંઈ પણ મળ્યું નથી અને હાલમાં ઈએસઆઈ પણ મારું જે પેન્શન મળ્યું છે તે પણ મને હજુ ચાલુ થયું નથી। શું માંગ શું છે હવે તમારી? અમારી માંગ એ છે કે યોગ્ય વળતર કંપની યોગ્ય એની રીતથી કંઈ વળતર આપતી હોય અને સરકારશ્રીથી જે અમને આ ઈએસઆઈ પેન્શન મળવા યોગ્ય છે એ અમને કરી આલે। ખાસ કરીને આપણે કેટલા વર્ષોથી અહીંયા આગળ આ કંપનીમાં નોકરી કરતા હતા? સાહેબ, હું 4 વર્ષથી કામ કરું છું અને આ કંપનીમાં અચાનક મને વાગી ગયું અને જ્યારે દવાખાનામાં હાજર હતો ત્યારે આ લોકોએ એવું કીધેલું કે આ ભાઈને જે વાગ્યું છે તો અમારી કંપનીમાં ચાલુ રહેશે, ત્યાં સુધી કંપનીમાં કામ કરશે અને કામ પણ નહીં કરે, બેસી રહેશે, પણ કંપની ત્યાં સુધી અમને કોઈ દિવસ કાઢીએ નહીં, આવું કીધેલું। અને હવે અત્યારે અચાનક અમને કાઢી મૂક્યા છે। હવે અત્યારે અમારે બૈરી બચ્ચા છોકરા મૂકીને અમારે કઈ બીજે અમારે 2 દીકરીઓ છે, આ દીકરીઓ પણ કમાને આવે, હું એકલો જ છું। હવે અત્યારે મારે કઈ જગ્યાએ કોણ નોકરી રાખશે મને? લાગે છે કે આ બધું જે કંઈ કે તમારા હાથોને નુકસાન થયું છે એ કંપની કોઈક પ્રકારની સેફટીમાં ક્યાંક ને ક્યાંક છીંડા હોય? સેફટી તો છે જ નહીં સાહેબ, સેફટી તો છે જ નહીં। સેફટીના જે રૂલ્સ આવે કોઈ બી ફોલો કરતું જ નથી, તેના કારણે નુકસાન। हाँ, नुकसान तो एमना बेदरकारी कारण જ થયું। क्या लग रहा है अभी ऐसे आपका हाथ कट गया, आपको अभी कहाँ पे जॉब मिलेगा? कहीं नहीं मिलेगा सर, कहाँ जाएंगे हम लोग? तो फिर परिवार कैसे चलाएंगे? अब कैसे चलाएंगे वो तो हो सकता है। તો જે રીતે કંપનીમાં કામ કરતા આ જે કામદારો છે, કામદારોને અંગ ગુમાવવાનો વખત આવ્યો છે, કંપની તરફથી તેમને હાંકી કાઢવામાં આવે છે, કોઈપણ પ્રકારનું વળતર નથી આપવામાં આવ્યું, ત્યારે ખાસ કરીને જે રીતે વર્કરોનું શોષણ કંપની તરફથી કરવામાં આવે છે, સરકારને મારી અપીલ છે કે જે રીતે આ લોકોને અંગનું નુકસાન થયું છે તેની ભરપાઈ હવે કોણ કરે છે જોવાનું રહેશે। કેમેરામેન પ્રકાશ પટેલ સાથે બજરંગ શર્મા, જીવન ન્યૂઝ, વાઘોડિયા।